આસપાસ પોલીસ છે અને આ બંને શખ્સોની ચાલ પણ થોડી બદલાઈ ગઈ છે. કદાચ પોલીસે સર્વિસ કરી હોઈ શકે છે, કેમ કે આ બંને શખ્સોએ કામ જ એવા કર્યા હતા કે પોલીસ સર્વિસ તો બનતી હે. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના, કે જ્યાં બંને શખ્સો એક મકાનમાં આગ લગાવી દીધી. 2 દિવસ પહેલાની ઘટના છે. ધ્રાંગધ્રાના દરજી વાડી પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગી ગઈ અને આ આગ એટલી બધી વિકરાળ હતી કે ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડે 4 કલાકની મહેનત કરવી પડી અને ત્યારબાદ આગ કાબૂમાં આવી. હવે આગ કેવી રીતે લાગી એ તો સામે નહોતું આવી શક્યું, પણ આ બંને શખ્સોએ જ્યારે આગ લગાડી અને તેનો વિડીયો બનાવ્યો અને ઇન્સ્ટાગ્રામમાં તેણે મૂક્યો અને વાયરલ કરી દીધો. આ વાત પોલીસને જાણમાં આવતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા અને આ ઘટનાને તેઓએ કેવી રીતે અંજામ આપ્યો તેના માટે પોલીસ આ બંને શખ્સોને ઘટના સ્થળે લઈ ગઈ અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પણ આગ લગાવવા જેવી આ ઘટનાને અંજામ આપવા પાછળનું કારણ શું હતું તે જાણવા માટે પોલીસે જ્યારે આ બંને શખ્સોની પૂછપરછ કરી ત્યારે કારણ જાણીને પણ ચોંકી જવાય. આ બંને શખ્સોએ પાર્ટી કરવા માટે મકાન માલિક પાસે આ મકાનની ચાવી માંગી હતી અને મકાન માલિકે પાર્ટી કરવાની ના પાડી, જેનું દુઃખ લાગી ગયું અને આગ લગાડી હોવાની તેઓએ કબૂલાત કરી છે. ત્યારે વિચાર કરો કે પાર્ટી કરવી એટલે શું કરવું, એ વાત તો તમે સમજી જ ગયા હશો. ત્યારે આ પ્રકારની હાલમાં પરિસ્થિતિ આપણા ગુજરાતમાં જોવા મળી રહી છે. આપણા ગુજરાતમાં જે કાયદા છે તે તો રોજે રોજ તૂટે જ છે અને હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે પાર્ટી કરવાની ના પાડો, ચાવી આપવાની ના પાડો તો તમારા મકાનમાં આગ લગાવી દેવામાં આવે. ત્યારે આ પરિસ્થિતિમાં ખરેખર મનમાં સવાલ ઉઠી જાય કે શું ખરેખર ગુજરાત સુરક્ષિત છે?